હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 6 સ્વાધ્યાયના દાખલા એનો આજે પહેલો લેક્ચર. સ્વાધ્યાયના આજે આપણે જોઈશું 1 થી 10 દાખલા. ઓકે, જે મોસ્ટ પ્રોબેબલ બધા જ થિયોરિટિકલ છે, છેલ્લા બેને છોડીને. તો જોઈએ સૌથી પહેલો દાખલો શું કહે છે, એની રકમ શું કહે છે. કોઈ પદાર્થ પર થતા કાર્યનું ચિહ્ન સમજવું અગત્યનું છે. આપેલી રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો. દોરડા સાથે બાંધેલી બાલટી એટલે કે ડોલ કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થયેલું કાર્ય. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ કે એ પહેલો કિસ્સો શું કહે છે કે એક કૂવો છે, એ કૂવામાં આપણે અહીંયા ગરગડી મૂકી દઈએ, અહીંયા ડોલ લગાવી દઈએ. ઓકે, એક વ્યક્તિ એને ખેંચે છે, એટલે વ્યક્તિ દ્વારા લાગતું બળ F. વ્યક્તિ દોરડાને ખેંચે છે, જેના કારણે દોરડામાં તણાવ બળ ઉત્પન્ન થાય છે T, અને ડોલ ઉપર તરફ ગતિ કરે છે એટલે કે સ્થાનાંતર D. તો એવું કહેવાય છે કે દોરડામાં ઉદ્ભવતું તણાવ બળ એ વ્યક્તિએ ખેંચેલ બળ જેટલું છે. તો કાર્ય W બરાબર FD. F ના સ્થાને આપણે T મૂકીએ તો બને TD. T અને D સમાન દિશામાં હોવાથી, કઈ દિશામાં? સમાન દિશામાં હોવાથી કાર્ય ધન મળે છે. કાર્ય કેવું મળે છે? ધન મળે છે. ઓકે, નંબર 1. બીજું શું કહે છે? ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થયેલું કાર્ય. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ શું કહે છે? તો આપણે જોઈએ તો ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે છે? નીચે તરફ, FG. તો અહીં ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે અને સ્થાનાંતર ઉપર જાય છે D. પરસ્પર વિરુદ્ધ હોવાથી W is equals to સદિશ FG ડોટ D પરથી W એટલે કે કાર્ય ઋણ મળે છે. તો પહેલા કિસ્સામાં જે કાર્ય મળે છે તે ધન, બીજામાં ઋણ. ત્રીજો કિસ્સો જોઈએ. ઢળતા સમતલ પર લપસતા પદાર્થ વડે ઘર્ષણ વડે થયેલું કાર્ય. ઓકે, હવે આપણે એક ઢળતો રસ્તો લેવાનો છે. આ ઢળતો રસ્તો, એના પર એક પદાર્થ મૂકીએ જે લપસે છે. તો પદાર્થ લપસીને ક્યાં આવશે? નીચે તરફ. અને નિયમ પ્રમાણે ઘર્ષણ બળ એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ, આ દિશામાં. તો લખાય કે ઘર્ષણ બળ અને સ્થાનાંતર વિરુદ્ધ હોવાથી કાર્ય ઋણ મળે છે.
સ્થાનાંતરની દિશામાં જો આપણું બળ હોય તો ધન અને વિરુદ્ધમાં હોય તો ઋણ. વિરુદ્ધ શબ્દ આવેલ ઋણ લખી દેવાનું. ખરબચડા સમક્ષિતિજ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ વડે થયેલું કાર્ય. આ ખરબચડો રસ્તો છે. ખરબચડા રસ્તા પર એક પદાર્થ મૂકેલો છે. એ પદાર્થ આ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે, મતલબ કે તે જ દિશામાં તેનું સ્થાનાંતર છે, અને જે દિશામાં ગતિ કરે તે જ દિશામાં બાહ્ય બળ લાગે છે. તો લખાય કે પદાર્થ F ની દિશામાં સ્થાનાંતર કરે છે, માટે કાર્ય ધન મળે છે. ઓકે, કાર્ય કેવું મળે છે? ધન. અહીંયા મળ્યું ઋણ, અહીંયા મળ્યું ધન. લાસ્ટ જોઈએ. દોલન કરતા લોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય. હવે આપણે જોઈએ હવે જ્યારે લોલકની ગતિ આ દિશામાં હોય અથવા તો લોલકની ગતિ આ દિશામાં હોય તો અવરોધક બળ જે છે તે વિરુદ્ધ દિશામાં લાગે, Fr. તો લખાય અવરોધક બળ સ્થાનાંતરથી વિરુદ્ધમાં હોય છે. તરથી વિરુદ્ધ હોવાથી તેના દ્વારા થતું કાર્ય ઋણ મળે છે. કેવું મળે છે? ઋણ મળે છે. ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો પહેલો દાખલો, જે દરેક કિસ્સા આપણે અહીંયા સમજ્યા છીએ. ઓકે, તો ફટાફટ લખી લો. ચલો, હવે જોઈએ સ્વાધ્યાયનો બીજો દાખલો. શું કહે છે? રકમ ગણતરીવાળો દાખલો છે. પ્રારંભમાં સ્થિર રહેલા 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિ ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન પણ કરો. ઓકે, હવે અહીંયા જોઈએ કે આપણી પાસે એક પદાર્થ છે. આ દિશા સપાટી છે, તેના પર પદાર્થ છે. પદાર્થ પર 7 ન્યૂટન બળ લાગે છે અને પદાર્થની વિરુદ્ધ દિશામાં આપણને ઘર્ષણ બળ લાગે છે. mg n. તો સૌથી પહેલા કંઈ પણ શોધવા પછી આપણે એક કામ કરીએ કે ઘર્ષણ બળ શોધી નાખીએ. કારણ કે પદાર્થ ગતિ કરે છે તે 7 ન્યૂટનના કારણે કરતો નથી. 7 ન્યૂટનમાંથી થોડુંક બળ કે ઘણું ખરું બળ ઘર્ષણ બળમાં વ્યય પામતું હશે, અને એ પછી જે વધતું હશે તેના પ્રમાણે તે ગતિ કરતું હશે.
तो સૌથી પહેલા આપણે ઘર્ષણ બળ શોધીએ. તો લખીએ કે સપાટી દ્વારા ઉદ્ભવતું ઘર્ષણ બળ F બરાબર મ્યુ ઇન્ટુ n. n બરાબર mg. .1 ગુણ્યા 2 9.8 1.96 ન્યૂટનનું ઘર્ષણ બળ લાગે છે. જોયું 7 ન્યૂટનમાંથી 1.96 તો આ બાદ થઈ જશે. તો લખાય કે બ્લોક પર લાગતું પરિણામી બળ, જેને આપણે FR કહીએ, કેપિટલ F ઓછા સ્મોલ f, 7 ઓછા 1.96 5.04 ન્યૂટનનું પરિણામી બળ લાગે છે. ઓકે, અને આ પરિણામી બળને અનુલક્ષીને તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. FR બરાબર ma માટે a બરાબર 0.4 ભાગ્યા 2 એમ આવે ને, m બરાબર 2 કિલોગ્રામ. .52 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ બ્લોકમાં ઉદ્ભવે. આટલો પ્રવેગ બ્લોકમાં ઉદ્ભવે છે. ઓકે, તો અહીંયા જે વાત ચાલે છે કે લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય, તો પહેલા એ શોધવું પડે કે 10 સેકન્ડમાં આ પદાર્થ કેટલો ખસીને આગળ વધે છે. તો 10 સેકન્ડમાં થતું સ્થાનાંતર, તો સ્થાનાંતર શોધવા d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેરનો ઉપયોગ કરીએ. આપણે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત થાય છે માટે v0 0 લઈશું. પ્રવેગ આવે છે 2.52 10નો વર્ગ 1.26 ગુણ્યા 100. 126 મીટરનું સ્થાનાંતર 10 સેકન્ડમાં પદાર્થ દ્વારા થાય છે. તો પહેલો સૌથી અગત્યની વાત કે લગાવેલ બળ કેટલું છે? 7 ન્યૂટન, અને તેના દ્વારા થતું કાર્ય W is equals to FD. F કેટલા છે? 7. D કેટલા છે? 126. ટોટલ કેટલા થાય? 882 જૂલ. કેટલા થશે? 882 જૂલ. આ થયો આપણો પહેલો કેસ. બીજો કિસ્સો શું કીધું છે? બીજા કિસ્સામાં એવું કીધું છે કે ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય શોધો. ઘર્ષણ બળ F બરાબર 1.96 ન્યૂટન. તો W ફ્રિક્શન લખીએ આપણે, ઇઝ ઇક્વલ્સ ટુ FD 1.96 ગુણ્યા 126. સોરી, આ જે આવશે તે ઋણ દિશામાં આવશે.
જેને આપણે લખી શકીએ છીએ કે f_d cos 180 વિરુદ્ધ દિશા માટે માઇનસ રાઉન્ડ ઓફ -247 ન્યૂટન 246 પોઈન્ટ સમથિંગ આવે છે, આપણે રાઉન્ડ ઓફ કરીએ 247. ત્યારબાદ 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલ કાર્ય, એના માટે બે રસ્તા છે, કાં તો બાદબાકી કરો કાં તો ગણતરી આપો. બળ દ્વારા થયેલ કાર્ય WR FRD. FR કેટલા છે? 5.04 ગુણ્યા 126. આ બેની બાદબાકી આપશો તો બી જવાબ તો એ જ આવશે. ટોટલ 635 જૂલ, 635 જૂલ કાર્ય થાય છે. અને લાસ્ટ 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર, કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડેલ્ટા કે બરાબર W પરિણામી બરાબર 635 જૂલનો ફેરફાર થાય છે. કેટલો થાય છે? 635 જૂલ. નહીં તો 1/2 mv² લેવાના છે. તમારે 10 સેકન્ડના અંતે વેગ કેટલો થાય છે એ શોધવો પડશે અને પછી તમે એની ગણતરી કરી શકશો. ત્યાં સુધી નહીં થાય. ઓકે, તો એક એ મેથડ છે કે ડેલ્ટા કે બરાબર 1/2 mv² - 1/2 mv02. પ્રારંભિક વેગ 0 છે તો ખાલી 1/2 mv² કરો, પણ એના માટે 10 સેકન્ડના અંતે જે વેગ છે તે શોધવો પડશે. નહીં તો કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડેલ્ટા કે બરાબર WR, શોર્ટકટ, એકદમ સિમ્પલ. ઓકે, તમને એમ થશે કે સર આ કેમ ના લખ્યું, આ કેમ ના લખ્યું ને આ જ લખ્યું? કારણ કે જે સ્થાનાંતર થાય છે તે આ બળને અનુલક્ષીને થાય છે. FR ને અનુલક્ષીને લખ્યું છે કે બ્લોક પર લાગતું પરિણામી બળ અને તેને અનુલક્ષીને પ્રવેગ મળે છે અને તેને અનુલક્ષીને સ્થાનાંતર મળે છે. તો તમારી ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ પરિણામી બળને અનુલક્ષીને હોવો જોઈએ, ના કે પરિણામી લગાડેલ બળ કે ઘર્ષણ બળ. એ બંનેની બાદબાકી પછી જે આવે છે તેના અનુસંધાનમાં હોવો જોઈએ. તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો બીજો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો જોઈએ. શું કહે છે? આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપ્યા છે. કણની કુલ ઉર્જાનું મૂલ્ય અક્ષ પર ચોકડીની નિશાની વડે દર્શાવેલું છે. દરેકમાં ચોકડી છે. કુલ ઉર્જા દરેક કિસ્સામાં એક વિસ્તાર દર્શાવો જો હોય તો કે જેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો નથી. આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવો. ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણો વિચારો કે જેમની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આ સાથે મળતું આવે છે. ઓકે, આપણે જોઈએ કે કઈ જગ્યાએ કણ અસ્તિત્વમાં ધરાવતો નથી, પણ એ પહેલાં થોડું એક વર્ક કરી લઈએ. આપણને ખબર છે કે E બરાબર K + U થાય. K કેવું હોય છે? હંમેશા ગ્રેટર ઓર ઇક્વલ 0. એનો મતલબ એ છે કે K નું મૂલ્ય કેવું હોવું જોઈએ? ધન હોવું જોઈએ. ધન હોય એટલે સરવાળામાં E નું મૂલ્ય વધે, માટે E is always greater or equal U. આ લોકો એને V કીધો છે તો આપણે અહીંયા V મેન્શન કરીએ. સ્થિતિ ઉર્જાને V કીધું છે તો V મેન્શન કરીએ. તો E નું મૂલ્ય હંમેશા E ના મૂલ્ય કરતાં વધારે હોવું જોઈએ. ઓકે, હવે આપણે આપણો પહેલો કિસ્સો જોઈએ. શું કહે છે? તો આ જે વિસ્તાર છે જેમાં સ્થિતિ ઉર્જા 0 છે, પણ એ પછીના વિસ્તારમાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કુલ ઉર્જા કરતાં કેવું છે? વધારે છે. ફિગરમાં દેખાય છે. જુઓ, તમારી કુલ ઉર્જા કેટલી છે?
આપણે ડોટેડ લાઈન દોરીએ, ડોટેડ લાઈનથી નીચે જેટલું હોય ત્યાં અસ્તિત્વ ધરાવે અને ડોટેડ લાઈનથી ઉપર હોય ત્યાં અસ્તિત્વ ના ધરાવે. આટલું યાદ રાખીશું. શું યાદ રાખીશું? સ્થિતિ ઉર્જાથી આડી એક ડોટેડ લાઈન દોરીએ, ડોટેડ લાઈનથી ઉપર કણ અસ્તિત્વ ધરાવે નહીં, એનાથી નીચે જ અસ્તિત્વ ધરાવે. તો સ્થિતિ ઉર્જા ઉપર છે માટે x ગ્રેટર દેન a, એટલે કે આ a થી વધારે મૂલ્ય થાય તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કુલ ઉર્જા કરતાં વધી જાય છે. તો x ઇઝ ગ્રેટર દેન a માટે v ગ્રેટર ધેન E બને છે, જે શક્ય નથી. માટે તે વિસ્તારમાં કણ અસ્તિત્વ ન ધરાવે. ચલો હવે અહીંયા જોઈએ આપણો બી. ડોટેડ લાઈન દોરવાની છે, બરાબર. આડી એની ઉપર જો હોય તો અસ્તિત્વ નથી, નીચે હોય તો અસ્તિત્વ છે. ચલો આપણે અહીંયા જોઈએ તો જુઓ તમે, નીચેના ભાગે તો કોઈ ગ્રાફ આવતો જ નથી, ગ્રાફ ટોટલી ઉપરના ભાગે જ છે. તો આ બાજુ કે આ બાજુ અસ્તિત્વ ધરાવતો નથી, એટલે કે સમગ્ર વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવતો નથી. સમગ્ર વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવતો નથી. અહીંયા પણ આપણને એ જ કીધું છે કે ગ્રાફના કોઈ પણ વિસ્તારમાં આપણને સ્થિતિ ઉર્જા મળતી નથી. કોઈ પણ વિસ્તારમાં E ગ્રેટર ઓર ઇક્વલ V મળતી નથી. માટે આપેલ આલેખ ના કોઈ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવતો નથી. ઓકે, ફરી અહીંયા જુઓ, ત્રીજામાં ડોટેડ લાઈન દોરીએ આપણે. તો આ વિભાગ ઉપર છે પણ આ વિભાગ નીચે છે, એટલે એવું કહેવાય છે કે આટલો જે વિભાગ છે એમાં અસ્તિત્વ ધરાવે છે. તો ડોટેડ લાઈન દોરો, ડોટેડ લાઈન નીચે ગ્રાફ છે, હા ગ્રાફ છે, તો તે વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે કે x ઇઝ લેસ દેન a, a થી નાના, અને x ગ્રેટર દેન b, b થી મોટા. માટે v0 ગ્રેટર દેન e હોવાથી તે વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતું નથી. એક્સ્ટ્રામાં લખવું હોય તો લખી શકાય કે x લેસ દેન a લેસ દેન b, a અને b ની વચ્ચે આ વિભાગમાં કણનું અસ્તિત્વ મળે છે. કણનું અસ્તિત્વ મળે છે. ઓકે, અહીંયા તો ડોટેડ લાઈન આપણે દોરેલી જ છે. એની નીચેનો વિસ્તાર એટલે કયો વિસ્તાર છે કે જ્યાં આપણને મળશે? તો આપણને આ વિસ્તારમાં કણનું અસ્તિત્વ મળશે. આ વિસ્તારમાં મળશે, આ વિસ્તારમાં પણ મળશે. તો ક્યાં નહીં મળે? તો આ વિસ્તારમાં આપણે નહીં મળે, કારણ કે તે ડોટેડથી વધારે ઉપર જાય છે. તો એ વિસ્તાર કયો છે? આટલો વિસ્તાર, -b/2 થી -a/2. તો D -b/2 લેસ દેન x લેસ દેન -a/2 તથા a/2 લેસ દેન x લેસ દેન b/2
માટે સ્થિતિ ઊર્જા V0 ઇઝ ગ્રેટર દેન E હોવાથી V0 ગ્રેટર દેન E હોવાથી કણ અસ્તિત્વ ન ધરાવે. ડાબેથી જમણે જવાનું, વચ્ચે x મૂકવાનો. ડાબે -b/2 થી a/2 જવાનું, વચ્ચે x મૂકવાનો. a/2 થી b/2 જવાનો, વચ્ચે x મૂકવાનો. આ રીતે લખવાનું. બાયોલોજી સ્ટુડન્ટ્સને ઘણી વખતે અસમતાઓ લખતા નથી ફાવતી, તો યાદ રાખવાનું ડાબેથી જમણે જવાનું, b/2 થી a/2, ડાબેથી જમણે, વચ્ચે x. ડાબેથી જમણે a/2 થી b/2, વચ્ચે x. આ રીતે તમારે ગણતરી લખવાની. ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. લખી લો. હવે જોઈએ સ્વાધ્યાયનો ચોથો દાખલો. રેખીય સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ આ શબ્દ આપણે 14મા ચેપ્ટરમાં ભણીશું. રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઊર્જા વિધેય v of x is equals to 1/2 kx² આપેલ છે, જ્યાં k દોલનનો બળ અચળાંક છે, k બરાબર 0.5 ન્યૂટન પર મીટર. માટે v of x વિરુદ્ધનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતો કણ x બરાબર 2 મીટર પહોંચે એટલે પાછો જ ફરે છે. ધારો કે આપણે એવું કહીએ કે આ જે છે તે પરત ફરે છે. બરાબર. ત્રીજા ચેપ્ટરની અંદર આપણે એક વસ્તુને બહુ જ ધ્યાનથી ભણ્યા હતા કે મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ શૂન્ય થાય અને જ્યારે પદાર્થ પોતાની દિશા બદલે છે ત્યારે પણ તેનો વેગ શૂન્ય થાય છે. જે અહીંયા બંને થાય છે. અહીંયા ઉપર જશે, ત્યાંથી ઉપર જઈ નથી શકતો એટલે પરત આવશે. એટલે કે આ જે બિંદુ છે તે બિંદુએ તે દિશા બદલે છે, એટલે કે તેનો વેગ શૂન્ય થશે. તેની ગતિ ઉર્જા પણ શૂન્ય થશે. તેનો વેગ શૂન્ય થશે, માટે તેની ગતિ ઉર્જા પણ શૂન્ય થશે. ઓકે, તો આપણને ખબર છે કે મહત્તમ ઊંચાઈ અથવા દિશા બદલતા બિંદુ પાસેથી અથવા તો બિંદુ પાસે પદાર્થ અથવા તો કણ વેગ શૂન્ય બને, જેથી તેની ગતિ ઉર્જા તે બિંદુ પાસે શૂન્ય બને. માટે E બરાબર k પ્લસ v પરથી k શૂન્ય E બરાબર v થાય. E એટલે 1 જૂલ, 1/2 kx². x² ને કરતા બનાવો તો 2 ઉપર ભાગ્યા k નીચે. આ કુલ ઉર્જા, આ સૂત્ર. k ની કિંમત 0.5, x² બરાબર 4. માટે x ઇઝ ઇક્વલ્સ ટુ ±2 મીટર થાય. x બરાબર ±2 મીટરે પદાર્થની ગતિ ઉર્જા શૂન્ય થાય, તેનો વેગ શૂન્ય થાય, જેથી હવે તે વધારે ઉપર જઈ શકતો નથી અને ત્યાંથી જ તે પરત ફરે છે. તો આમ x બરાબર ±2 આગળથી તે પરત આવે છે. તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો ચોથો દાખલો. લખી લો. હવે જોઈએ સ્વાધ્યાયનો પાંચમો દાખલો. રોકેટનું અસ્તર કેઝિંગ, એની આજુબાજુનું જે ઉપરનું આવરણ હોય ને એની વાત કરે છે. અસ્તર એટલે એની ઉપરનું આવરણ
ઉડાણ દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. કોના ભોગે સળગવા માટે ઉષ્મા ઉર્જા મળે છે? રોકેટ કે વાતાવરણ? ઓકે, સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે રોકેટ જેમ ઉપર જાય તેમ તેનો વેગ વધતો જાય. જેમ જેમ રોકેટ ઉપર જશે તેમ તેમ તેનું દળ ઘટતું જશે. કારણ કે એક વિડીયો છે કે જ્યારે આપણે મંગળયાન મોકલી દઈએ છીએ એનો એક વિડીયો છે મંગળયાનનો, બરાબર? તો એ મંગળયાનનો જે વિડીયો છે એને બતાવ્યું છે કે જેમ જેમ રોકેટ ઉપર જાય છે પોતાના જે ભાગો છે તેને વાતાવરણમાં છોડતું જાય છે. તો એનાથી એનું દળ ઘટે છે. અને આમ પણ બળતણ વપરાતું જાય એટલે દળ ઘટતું જાય. રોકેટ જેમ જેમ ઉપર જાય તેમ તેમ તેનો વેગ વધે છે. હવે જેમ વેગ વધે તેમ ઘર્ષણ વાતાવરણ દ્વારા ઘર્ષણ વધે અને વાતાવરણ દ્વારા ઘર્ષણ વધે એટલે રોકેટ જે છે તે સળગી ઉઠે છે. તો સામાન્ય રીતે આપણને એક વખતથી એવું લાગે કે વાતાવરણના કારણે રોકેટ સળગે છે. ના, રોકેટ પોતાના જ કારણે સળગે છે. કારણ કે જો રોકેટનો વેગ વધતો જ ના હોત અને રોકેટ ધીમે ધીમે જતું હોત તો પછી સળગવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. પણ સળગે છે કેમ? કારણ કે રોકેટની ઝડપ વધતી જાય છે તેના કારણે. તો આ માટે ઉષ્મા ઉર્જા રોકેટ પોતે જ પૂરી પાડે છે. પોતાને સળગવા માટેની ઉર્જા રોકેટ પોતે જ પૂરી પાડે છે. બીજો ભાગ જોઈએ. શું કહે છે બીજો ભાગ? સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય હાઈલી ઇલેક્ટ્રિકલ ઉપવલય આવે ને, ઈંડા આકાર ઉપવલય, ચીકુ આકાર ની ગતિ કરે છે. સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી. યસ, રાઈટ. ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે નથી લાગતું, એટલે બળ લંબ નથી. તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણકક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે. શા માટે? ઓકે, આપણને એ ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? સંરક્ષી બળ છે. તો પહેલા મેન્શન કરીએ કે ગુરુત્વાકર્ષણ બળ એક સંરક્ષી બળ છે. એક સંરક્ષી બળ છે. ઓકે, અને સંરક્ષી બળની અંદરનો નિયમ શું કહે છે કે તેમાં થયેલું કાર્ય માત્ર સ્થાન પર આધાર રાખે. જેમાં થયેલ કાર્ય માત્ર સ્થાન પર આધાર રાખે છે. માત્ર સ્થાન પર આધાર રાખે છે. ઓકે, તો આમ એક પરિભ્રમણના અંતે પ્રારંભિક અને અંતિમ સ્થાનો સમાન બને છે. બરાબર? માટે આપણે જે સૂત્ર લખીએ છીએ F = ઇન્ટિગ્રેશન xi to xf f of dx, એના પ્રમાણે આ બંને સરખા થાય છે. અને જ્યારે સંકલનમાં લિમિટ સરખી હોય ત્યારે જવાબ શું આવે છે? શૂન્ય. મતલબ ગુજરાતીમાં એકદમ સિમ્પલ સમજીએ, એકદમ સિમ્પલ તો એવું કહેવાય સ્થાનાંતર જ નહીં થતું તો કાર્ય ક્યાંથી થાય? જુઓ,
અહીંયાથી આપણે અહીંયા આવી ગયા પાછા, તો આ બિંદુ પર આવતા સ્થાનાંતર શૂન્ય થઈ ગયું. સ્થાનાંતર જ નહીં થતું તો કાર્ય ક્યાંથી થાય? બહુ સિમ્પલ વાત છે. ઓકે, હવે આપણે ત્રીજો જોઈએ. પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઉર્જા ક્રમશઃ ગુમાવે છે. ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય તેમ છતાં તે જેમ પૃથ્વીની નજીક આવતો જાય છે તેમ ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય છે? ઇન્ટરેસ્ટિંગ. એવું કહે છે કે ધારો કે આ પૃથ્વી છે, બરાબર, અને આ આપણો ઉપગ્રહ છે, બરાબર, આ આપણો ઉપગ્રહ છે. આ ઉપગ્રહ પૃથ્વીની નજીક આવતો જાય તો આપણને ખબર છે કે પૃથ્વીની સપાટી પર ઊંચાઈ આપણે કેટલી લઈએ છીએ? 0. પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા 0. તો જેમ જેમ તે નીચે આવે છે તેમ તેમ v ઘટે છે, સ્થિતિ ઉર્જા ઘટતી જાય છે. u લખીએ આપણે. અને જેમ જેમ u ઘટે તેમ તેમ k વધે છે. k એટલે ગતિ ઉર્જા. અને જેમ જેમ ગતિ ઉર્જા વધે તેમ તેમ વેગ વધે. તો આમ ઉપરથી નીચે આવતા તેની u ઘટે છે કારણ કે ઊંચાઈ ઘટતી જાય છે. ઊંચાઈ ઘટે એટલે u ઘટે, k વધે, v વધે. ઓકે, લાસ્ટ ડી. શું કહે છે ડી? આકૃતિમાં એક માણસ તેના હાથમાં 15 કિલોગ્રામ દળ ઉચકીને 2 મીટર જેટલું ચાલે છે. આકૃતિમાં તે આટલું જ અંતર દોરડું ખેંચતા ખેંચતા ચાલે છે. દોરડું ગરગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે 15 કિલોગ્રામ જેટલું દળ લટકાવેલ છે. કયા કિસ્સામાં કાર્ય વધુ થશે? ઓકે, સૌથી પહેલા તો આપણે એક પહેલી ફિગર જોઈએ. ફિગર નંબર 1 ની વાત કરીએ, બરાબર. ફિગર નંબર 1. ફિગર 1 શું કહે છે કે આ બ્લોક છે તેનું સ્થાનાંતર આ દિશામાં થાય છે અને આ દિશામાં તેનું વજન બળ mg લાગે છે. ઓકે, તો વજન બળ અને સ્થાનાંતર લંબ છે માટે વજન બળ દ્વારા કોઈ કાર્ય કરવું પડતું નથી. F d cos nu. વજન બળ દ્વારા કોઈ કાર્ય કરવું પડતું નથી. ઓકે, આ એક. ફિગર 2 શું કહે છે કે જ્યારે આ બ્લોક નીચે વજન બળ લાગે છે જેને આપણે Fg કહીએ, ઉપર તણાવ બળ લાગે છે, પદાર્થ ઉપર ખેંચાય છે. ઓકે, તો અહીં આ દિશામાં d છે, તો અહીં પદાર્થ પર વજન બળ લાગે જેથી કાર્યમાં વજન બળ નો વિરોધ કરવા અથવા તો જેથી વજન બળનો વિરોધ કરવા જે બળ લાગે તે પણ ઉમેરાય. મતલબ કે જ્યારે આપણે એને આમ લઈને જતા હોઈએ ત્યારે આપણે ઘર્ષણ બળને લંબ જઈએ છીએ, માત્ર ઉચકીને જે કાર્ય લઈ જઈએ ધક્કો મારીને એ આવે. પણ જ્યારે એને આપણે ખેંચીએ છીએ ત્યારે ખેંચાણ બળ દ્વારા જે કાર્ય થાય છે પ્લસ આ વખતે તમારે ઘર્ષણ બળ, બ્લોક ઉપર તરફ આવે છે અને ઘર્ષણ બળ નીચે તરફ ખેંચે છે, તો ઘર્ષણ બળનો વિરોધ કરવો પડશે તમારે. સોરી, ઘર્ષણ નહીં, વજન બળનો
વજન બળનો તમારે વિરોધ કરવો પડશે, કારણ કે વજન બળ પદાર્થને નીચે ખેંચે ને તમારે એને ઉપર ખેંચવાનું છે. તો વજન બળનો તમારે વિરોધ કરવો પડે છે, અને વજન બળનો વિરોધ કરવા માટે જે કાર્ય થાય છે એ કાર્ય દોરડાના ખેંચવાની સાથે સાથે ઉમેરાય છે. તો આમ અહીંયા તમને બે પ્રકારના કાર્યો મળશે, દોરડાને ખેંચવું અને વજન બળ. જ્યારે અહીંયા માત્ર લઈ જવાનું જ કાર્ય, વજન બળના કારણે કોઈ કાર્ય કરવું પડતું નથી. તો બીજા કિસ્સામાં કાર્ય વધી જશે. ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો 5મો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો 6થો દાખલો શું કહે છે? સાચા વિકલ્પ નીચે લીટી કરો. જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે છે, ઘટે છે કે અચળ રહે છે? ઓકે, હવે અહીંયા આપણને ખબર છે કે કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે કે W બરાબર ડેલ્ટા કે, અને ડેલ્ટા કે બરાબર શું થાય છે? માઇનસ ડેલ્ટા યુ. એટલે કે જો W ધન હોય તો ડેલ્ટા યુ ઋણ બને, જે સ્થિતિ ઉર્જાનો ઘટાડો દર્શાવે છે. કેવી રીતે એ જોઈએ. ડેલ્ટા યુ ઇઝ લેસ દેન 0. ડેલ્ટા યુ એટલે UF માઇનસ UI ઇઝ લેસ દેન 0. UF ઇઝ લેસ દેન UI. તો અંતિમ ઉર્જા પ્રારંભિક ઉર્જા કરતાં કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. નંબર 1. નંબર 2, વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર, આ ત્રીજું છે, પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલ કાર્ય હંમેશા તેની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે છે. તો જોઈએ કે ઘર્ષણના કારણે પદાર્થનો વેગ ઘટે છે. પદાર્થનો વેગ શું થાય છે? ઘટે છે. માટે પદાર્થનો વેગ ઘટે માટે ગતિ ઉર્જા ઘટે, અને ગતિ ઉર્જા વધે તો એક્સ્ટ્રામાં એવું લખી શકીએ કે આપણે સ્થિતિ ઉર્જા વધે. ઓકે, નેક્સ્ટ. વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળ તંત્ર પરના આંતરિક બળોના સરવાળાના સમપ્રમાણમાં હોય છે. નંબર 3, આંતરિક બળો પદાર્થની અંદર લાગતા હોય. આંતરિક બળો દ્વારા ઉદ્ભવતું કુલ બળ એટલે કે પરિણામી બળ FR બરાબર 0 થાય. આંતરિક બળમાં કેવું થાય કે એક કણ છે, બીજો કણ છે. આ કણને આપણે 1 નંબર આપીએ, આને આપણે 2 નંબર આપીએ. તો 1 પર 2 વડે લાગતું બળ, 2 પર 1 વડે લાગતું બળ, અને આ બંને બળો કેવા હોય છે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના, જેથી તેમનો સરવાળો 0 થાય. આવું જેટલા પણ કણો હોય તે બધા જ કણો માટે સત્ય છે. માટે FR બરાબર 0. તો આમ વેગમાન ના ફેરફારનો દર
બાહ્ય બળથી જ મળશે. ઓકે. નંબર 4, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે છે તેની કુલ રેખીય વેગમાન અને પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા. એની કુલ ઉર્જા અને કુલ રેખીય વેગમાન બદલાતું નથી, ગતિ ઉર્જા બદલાઈ જાય છે. કુલ રેખીય વેગમાન અને કુલ ઉર્જા બદલાતી નથી. ઓકે. કુલ વેગમાન અને કુલ ઉર્જા બદલાતી નથી. તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો 6થો દાખલો. સ્વાધ્યાયનો 7મો દાખલો શું કહે છે? આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. તમારા જવાબ માટે કારણ આપો. આપી દઈએ આપણે કારણ. બે પદાર્થોના સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે કે દરેક પદાર્થનું વેગમાન અને ઉર્જા બદલાતી નથી. તો આ વિધાન થશે ખોટું. કારણ કે તંત્રનું વેગમાન અને ઉર્જા અચળ રહે છે. પદાર્થની સ્વતંત્ર બદલાઈ શકે છે. કેવી રીતે? તો આપણે જે થિયરી જોઈએ તે અમે આવું લખ્યું હતું કે m1v1i બરાબર m2v1f m1v1f વેગમાન બદલાઈ ગયું v2f. એવી જ રીતે ઉર્જા હાફ mv સ્ક્વેર તો ગતિ ઉર્જા પણ બદલાય છે. તો સ્વતંત્રની બદલાય, તંત્રની અચળ રહે. ઓકે. ચલો નંબર 2 શું કહે છે? તંત્રની કુલ ઉર્જાનું હંમેશા સંરક્ષણ થાય છે. પદાર્થ પર કયા આંતરિક અને બાહ્ય બળો લાગે છે તે અગત્યનું નથી. વિધાન ખોટું છે. કારણ કે બળ એ ઉર્જાને બદલે છે. બળ એ ઉર્જાને બદલે છે. તો આમ બળ અગત્યનું છે. બળ કેવું છે? અગત્યનું છે. ખાસ ધ્યાન રાખો. નેક્સ્ટ, પદાર્થની બંધ માર્ગ એક પરિભ્રમણ પૂરું થાય એવી બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય છે. આ જે વિધાન છે તે ખોટું છે. કારણ કાર્ય શૂન્ય માટે બળો સંરક્ષી જોઈએ. બળો કેવા જોઈએ? સંરક્ષી જોઈએ. ઘર્ષણ બળ અસંરક્ષી છે, જેના માટે આ વિધાન સત્ય નથી તો સાર્થક નથી. આ વિધાન ઘર્ષણ બળ માટે ના વાપરી શકો તમે. ઓકે. લાસ્ટ, અસ્થિતિસ્થાપક અથડામણમાં અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં ઓછી હોય છે. રાઈટ, સાચું છે. કારણ કે અસ્થિતિસ્થાપક અથડામણમાં ધ્વનિ અને
ઉષ્મા ઉર્જા રૂપે ઉર્જાનો વ્યય થાય, જેથી ઉર્જા ઘટે છે. kf is less than ki. kf is less than ki. તો આ છે તમારો સ્વાધ્યાયનો 7મો દાખલો લખેલો. ચલો હવે 8મો જોઈએ. 8મો શું કહે છે? 2 બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન અથડામણના ટૂંકા ગાળા દરમિયાન શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે? જો નહીં થાય, કારણ કે જ્યારે બોલ એકબીજાને અથડાશે અથડામણ દરમિયાન તેની ગતિ ઉર્જા લઘુત્તમ બિંદુએ પહોંચે છે. કેમ? જો આ જે પદાર્થ છે તે આ દિશામાં આવે છે, હવે અથડાય એટલે તે દિશા બદલે, અને આપણને ખબર છે કે દિશા બદલે એટલે વેગ ક્ષણવાર માટે શૂન્ય થાય છે. તો આમ જ્યારે અથડામણ થતી હોય છે ત્યારે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. તે વખતે પદાર્થમાં બહુ જ વધારે પ્રમાણમાં સ્થિતિ ઉર્જા હોય છે ક્ષણવાર માટે. જેમ કીધું તેમ અથડાય, થોડા ક્ષણ માટે સ્થિર બને, અને જ્યારે સ્થિર બને છે ત્યારે ગતિ ઉર્જા શૂન્ય થાય છે, ત્યારબાદ તે પરત ફરે છે. ઓકે, ચલો આગળ જોઈએ. 2 બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ટૂંકા ગાળામાં તેમના રેખીય વેગમાનનું સંરક્ષણ થશે. યસ, રેખીય વેગમાનનું 100% સંરક્ષણ થશે ટૂંકા ગાળામાં, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. અસ્થિતિસ્થાપક અથડામણ માટે એ અને બીના જવાબો શું હશે? તો એ જ અસ્થિતિસ્થાપક વખતે પણ રેખીય વેગમાનનું સંરક્ષણ થશે, પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. લાસ્ટ, જો 2 બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્રો વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો તે અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? સ્થિતિસ્થાપક. જ્યારે કેન્દ્રો વચ્ચેના અંતર પર આધાર રાખે છે ત્યારે અથડામણ હંમેશા સ્થિતિસ્થાપક થાય છે. થોડોક હાઈ લેવલનો કન્સેપ્ટ છે જે આપણે આગળના ચેપ્ટરમાં જોઈશું, 9મા ચેપ્ટરમાં, કે ભાઈ કેન્દ્રો વચ્ચેના અંતરો જ્યારે આપણે લઈએ છીએ ત્યારે શું પરિસ્થિતિ આવે છે. ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો 8મો દાખલો, જે મોટાભાગે વર્બલ હતો. ઓકે, લખી લો. હવે જોઈએ સ્વાધ્યાયનો 9મો દાખલો. શું કહે છે? પ્રારંભમાં પદાર્થ સ્થિર છે, તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. ટી સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? અહીંયા પ્રવેગ અચળ છે. ઓકે, પ્રવેગ અચળ માટે F બરાબર ma પરથી બળ અચળ. ઓકે, હવે V બરાબર V0 પ્લસ AT લો. પ્રારંભિક વેગ 0, સ્થિર અવસ્થામાં છે, પ્લસ AT, V બરાબર AT. હવે આપણે પાવરનું સૂત્ર જોઈએ તો પાવર શું કહે છે? પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ F ઇન્ટુ V. FAT બળ અચળ પ્રવેગ અચળ માટે P ચલે છે T, P ચલે છે T. ઓકે, તો આ રહ્યો તમારો સ્વાધ્યાયનો 9મો દાખલો. લખી લો. સ્વાધ્યાયનો 10મો દાખલો શું કહે છે? એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. T
ટી સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? 4 ઓપ્શન્સ આપેલા છે. હવે આપણે જોઈએ કે પાવર P બરાબર F ઇન્ટુ V. હમણાં આગળના દાખલામાં જોયું કે V બરાબર 80 માટે P બરાબર ma સ્ક્વેર ટી. a સ્ક્વેર બરાબર P છેદમાં mt. a બરાબર અંડર રૂટ ઓફ P છેદમાં mt. ઓકે, હવે સ્થાનાંતરનું સૂત્ર વાપરીએ તો સ્થાનાંતર શું કહે છે કે d બરાબર v0t પ્લસ હાફ a ટી સ્ક્વેર. v0 0, p બાય mt વર્ગમૂળમાં છે એટલે આપણે એની 1/2 ઘાત લખી શકીએ ટી સ્ક્વેર. સાદુરૂપ આપીએ p ની 1/2, m ની 1/2, t ની 1/2 ટી સ્ક્વેર. આધાર સમાન ભાગાકારમાં d બરાબર 1/2 p રેઝ ટુ 1/2 m રેઝ ટુ 1/2 t 2 માઇનસ હાફ. 1/2 છે તો p છેદમાં m લખીએ. 2 માઇનસ હાફ લસા લો, 2 અહીંયા ગુણાય, 4 ઓછા 1 3/2. તો માટે d ચલે છે 3/2. d ચલે છે 3/2. તો આ રહ્યો તમારો 10મા દાખલાનો જવાબ. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, શાંતિ ધ્યાનથી વિડીયો જુઓ, બધું જ સમજમાં આવશે. દરેક વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. ઓકે, તો ખબર છે ને, વિડીયો ગમે તો લાઈક કરવાનું અને કમેન્ટ પણ કરવાનું. બાય બાય.